વડોદરા શહેરના વોર્ડ નંબર 19 હદ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોએ જનસંપર્ક ફેરણી યોજી હતી, જ્યાં સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોનું કુમકુમ તિલક કરીને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે યોજાવાનું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 19 હદ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોએ જનસંપર્ક ફેરણી યોજી હતી। જનસંપર્ક ફેરણી વિસ્તારમાં યોજવામાં આવી હતી, જ્યાં ઠેર ઠેર જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોનું કુમકુમ તિલક કરી ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે અમે મકરપુરા વોર્ડ નંબર 19 સ્વામી રેસિડેન્સીમાં આવ્યા છે અને અમારા જે જનતા છે એ જનતા નથી, આ અમારો સ્વામી રેસિડેન્ટનો અમારો પરિવાર છે અને અમને સારો આવકાર આપ્યો છે અને અમને સારા આશીર્વાદ બી આપ્યા છે અને અમને કીધું કે તમે જંગી બહુમતીથી આખી પેનલ જીતીને આવે એવા આશીર્વાદ આપ્યા છે। અમે અહીંયા વોર્ડ 19માંથી અયોધ્યા પહેલા અમે અયોધ્યા ટાઉનશીપમાં ગયા, ત્યાં અમારું ફૂલોથી સ્વાગત કર્યું, અમને મીઠાઈ ખવડાવી, પછી અમે શિવશક્તિનગર સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કર્યા। ત્યાંથી અમારી જે જનતા હતી એ હું વિસ્તારની ત્યાંની હું એમની વહુ છું અને એક મારો પરિવાર છે, એવી રીતે અમારું ફૂલહારથી સ્વાગત કર્યું અને અમને આશીર્વાદ આપ્યા કે તમે જંગી બહુમતીથી અમે જીતાડીશું એવા આશીર્વાદ આપ્યા છે અને મારી પૂરેપૂરી પેનલ જીતશે એવું મારું છે।